તમે મારા માટે ઘસાતું બોલ્યા, મારા પરિવાર માટે બોલ્યા, અરે મારા પિતા માટે પણ ઘસાતું બોલ્યા, અમારા ભૂતકાળ અને ઇતિહાસ ઉપર ઘસાતું બોલ્યા. મને કોઈ વાંધો નથી, કારણ કે તમે મારા વડીલ હતા, વડીલ છો અને કાયમ મારા વડીલ જ રહેશો. તમે એવું કહેતા હતા કે બહારના માણસો મને બદનામ કરવા અને રાજકારણ કરવા આવે છે, તો કુંવરજીભાઈ બાવળિયા, તમે જેટલા સમયથી ધારાસભ્ય છો એટલી ઉંમર મારી છે. હું 30 વર્ષનો યુવાન છું, તમારા દીકરા સમાન છું. હું બ્રિજરાજ સોલંકી આજે જસદણથી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તમને ચેલેન્જ કરું છું. જે વિષયમાં 92 લોકો ઉપર ખોટા કેસ થયા છે, જેમાં દરેક સમાજના લોકો છે, આ 92 લોકોના કેસ 10 દિવસમાં પાછા ખેંચાવી લ્યો. હું બ્રિજરાજ સોલંકી જસદણ અને વિછિયામાં ક્યારેય પગ નહીં મૂકું. નમસ્કાર દર્શક મિત્રો, જસદણમાં આમ આદમી પાર્ટીની સભામાં ચાલુ વરસાદમાં ભાવનગરથી આવેલા બ્રિજરાજ સોલંકીએ ભાષણ કર્યું અને કુંવરજીભાઈ બાવળિયાને ફરી ચેલેન્જ કરી છે. વિછિયામાં 92 નિર્દોષ લોકો ઉપર જે કેસ થયા છે એ કેસ 10 દિવસમાં પાછા ખેંચાવી લ્યો. હું જસદણ અને વિછિયામાં ક્યારેય પગ નહીં મૂકું. અને બ્રિજરાજ સોલંકીએ કહ્યું કે તમારો સમય અને તમારી જગ્યા મને બતાવો, આપણે ડિબેટ કરીશું. હું મારો ઇતિહાસ અને ભૂતકાળ કહીશ અને તમારો ઇતિહાસ અને ભૂતકાળ કહીશ. આપણે ડિબેટ કરીશું. સાચું કોણ અને ખોટું કોણ એ જનતા નક્કી કરશે. તો આવી રીતે બ્રિજરાજ સોલંકીએ કુંવરજીભાઈ બાવળિયાને ફરી ચેલેન્જ કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.